7 જાન્યુઆરી 2024 રોજ આયોજિત થયેલી જીપીએસસી ક્લાસ 1 2 પ્રિલિમિનરી 1-2 પરીક્ષામાં પેપર 2ની અંતર્ગત સાયન્સ એન્ડ ટેકનોલોજી, એન્વાયરમેન્ટ અને જ્યોગ્રાફીના કુલ મળીને 100 જેટલા પ્રશ્નો હતા. એ તમામ પ્રશ્નો ઉપર આપણે ચર્ચા કરીશું. પહેલો પ્રશ્ન સાયન્સ એન્ડ ટેકનોલોજીથી જોડાયેલો છે. ધી મહારાષ્ટ્ર એસોસિએશન ફોર ધ કલ્ટિવેશન ઓફ સાયન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ 1964માં સ્થપાયું. હવે પ્રશ્ન છે, નીચેના વિધાનો પૈકી કયું વિધાન સાચું નથી? આ 1964માં નહીં, આ 1946માં સ્થાપિત થયેલું છે. માટે પહેલું જ વિધાન ખોટું થઈ જાય છે ને એ જવાબ બની જશે. પહેલા પ્રશ્નનો જવાબ એ રહેશે. બીજો પ્રશ્ન આપણે લઈશું. નીચે આપેલા વિધાનો ચકાસો. નંબર 1, રાષ્ટ્રીય નવીનતા સંસ્થાન ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગની સ્વાયત્ત સંસ્થા છે. NIF વર્ષ 2010માં ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગની સ્વાયત્ત સંસ્થા બની હતી. નંબર 2, NIFનું ધ્યેય પાયાના ટેકનોલોજીકલ નવીનકર્તાઓ માટે નીતિ અને સંસ્થાકીય તકને વિસ્તૃત કરીને ભારતને સર્જનાત્મક અને જ્ઞાન આધારિત સમાજ બનાવવામાં મદદ કરવાનો છે. નંબર 3, NIF શાળાના બાળકોની સર્જનાત્મક અને નવીનતાની ભાવનાને કેળવવા માટે ઇગ્નાઇટ વાર્ષિક રાષ્ટ્રીય સ્પર્ધાનું પણ આયોજન કરે છે. નંબર 4, NIF 2 લાખથી વધુ ટેકનોલોજીકલ ખ્યાલો, નવીનતાઓ અને પરંપરાગત જ્ઞાન પદ્ધતિઓનો ડેટાબેઝ બનાવી શકેલ છે. શિરમીની સહાયથી NIF ખાતે માઇક્રો વેન્ચર ઇનોવેશન ફંડ સ્થપાયેલ છે, જેણે 193 પ્રોજેક્ટને જોખમ મૂડી પ્રદાન કરે છે, જે સંવર્ધનના એટલે કે ઇન્ક્યુબેશનના વિવિધ તબક્કામાં છે. આ પ્રશ્નનું જે પહેલું વિધાન છે કે આ 2010માં સ્વાયત્ત સંસ્થા બની, આ વિધાનના આધારે આ ખોટું પડે છે અને પ્રશ્નનો જવાબ 2, 3 અને 4 સાચા છે. પહેલું વિધાન ખોટું છે. B ફોર બોમ્બે જવાબ રહેશે. આગળ વધીશું મારા યુવાનો. આપણે નીચેના પૈકી કઈ જોડી સાચી નથી? ઇન્સ્ટિટ્યૂટ અને તેનું સ્થાન બતાવવામાં આવ્યું છે, જેમાં રામન સંશોધન સંસ્થા તિરુવનંતપુરમ ખાતે નથી આવેલી. આ સંસ્થા અત્યારે આવેલી છે બેંગલુરુ ખાતે. બેંગલુરુ ખાતે આવેલી છે અને એના કારણે આ પ્રશ્ન જવાબ બનશે. ડી જવાબ બનશે આ પ્રશ્નનો. નવો પ્રશ્ન લેશું આપણે. બે વિધાનો રજૂ થયા છે. બે વિધાનોમાંથી કયા સાચા છે, કયા ખોટા, એ જોવાનું છે. વિશ્વવિદ્યાલયોમાં અધ્યયન અધ્યાપન કાર્યક્રમોના આયોજનમાં ICTનો ઉપયોગ શીખવાના પરિણામોને શ્રેષ્ઠ બનાવવાની ક્ષમતા ધરાવે છે. સાચું છે વિધાન. રચનાત્મક મૂલ્યાંકન અધ્યાપન અને અધ્યયન સત્રોની ગુણવત્તા વધારવામાં મદદરૂપ થાય છે. ડેફિનેટલી સાચું છે. વિધાન 1 અને વિધાન 2 બંને સાચા છે. જવાબ એ રહેશે. નવો પ્રશ્ન લેશું આપણે. નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે? અગેન NKNનું પૂરું નામ નેશનલ નોલેજ નેટવર્ક છે. MOOCs ઓફલાઈન અભ્યાસક્રમો છે. આ બંને વિધાનો યુવાનો ખોટા છે. આ બંનેને અહીંયા આપણે ખોટા કરી દઈશું. બાકી જે બચે છે બંને સાચા છે. માત્ર 3 અને 4 એ જવાબ રહેશે. નવો પ્રશ્ન લેશું. ગુજરાત સરકારના ગવર્નન્સ સોપાનના સંદર્ભમાં ગ્રામ વિશ્વગ્રામ કમ્પ્યુટર હાર્ડવેર પહોંચાડવું અને 6000 ગામડાઓમાં કોમન સર્વિસ સેન્ટર સ્થાપિત કરવા, આ ત્રણેય વિગત જે આ પ્રશ્નમાં રજૂ થઈ છે, 3 ને 3 સાચું છે. જવાબ ડી જ રહેશે. ડી 1, 2, 3 જવાબ રહેશે. પછી છે પ્રશ્ન 7મો. નીચેના પૈકી કયો હેકિંગ અભિગમ છે જેનાથી સાયબર ગુનેગારો છેતરપિંડી કરવા અથવા વધારાનો ટ્રાફિક મેળવવા માટે નકલી વેબસાઇટ અથવા પૃષ્ઠો પેજીસ ડિઝાઇન કરે છે, જેને વેબસાઇટ ડુપ્લિકેશન કહેવામાં આવે છે? જવાબ રહેશે બી. લાંબા સેન્ટેન્સીસ બહુ આપી દીધા છે, એને વાંચવામાં સમય આપણે નહીં બગાડીએ. આપ સૌને ખબર પડી જશે. હું પ્રશ્નનું કેન્દ્ર બિંદુ આપની સમક્ષ રજૂ કરીશ, આખું વિધાન નહીં વાંચું. ક્યાંય ડિસ્કશન કરવાનું આવશે, ચોક્કસ ડિસ્કસ કરીશું, ક્લેરિફિકેશન આપીશું, એક્સપ્લેનેશન આપીશું. બટ આખું વિધાન વાંચવાથી બચવાની કોશિશ કરું છું. બહુ લાંબા વિધાનો છે એટલા માટે. ગગનયાન ઉપર અને નિસાર પ્રોજેક્ટ ઉપર આ 2 પેરેગ્રાફ અહીંયા રજૂ થયેલા હતા અને આ બંને પેરેગ્રાફ અમારી દ્રષ્ટિએ સાચા છે. અમે જે રીતના રિસર્ચ કર્યું છે, અમારો જવાબ આ પ્રશ્નમાં ગગનયાન અને નિસાર ઉપરના પ્રશ્નમાં જવાબ અમારો સી રહેશે. C ફોર ચેન્નઈ. 1 અને 2 બંને સાચા છે. COP26 ઉપર જે પ્રશ્ન પૂછાણો અને એની અંતર્ગત 500 ગીગાવોટની ક્ષમતાનો ઉલ્લેખ કર્યો અને પવન ઉર્જા, સૌર ઉર્જામાં ભારતનું ઉત્પાદનમાં સ્થાન કેટલામું છે એ પ્રશ્ન હતો. એમાં પહેલું વિધાન તો સાચું છે, પરંતુ બીજું વિધાન સાચું નથી, કેમ કે વૈશ્વિક સ્તરે ભારત સૌર ઉર્જામાં કે પવન ઉર્જામાં બીજા ક્રમે નહીં, ચોથા ક્રમે આવેલું છે. તો એ સંદર્ભમાં ચોથું ક્રમ એવું બતાવે છે. આ બીજો ક્રમ અને 24મો ક્રમ ખોટું છે. ક્રમ અને ચોથા ક્રમ શબ્દ હોવો જોઈએ. તો એ દ્રષ્ટિથી બીજું વિધાન ખોટું છે. જવાબ રહેશે માત્ર 1 સાચું છે, એ. 10મો પ્રશ્ન સૂર્ય મંદિર અને મોઢેરા નગરના સૌરીકરણ ઉપર કેન્દ્રિત છે. એ સિવાય પણ બીજી એમાં રાષ્ટ્રીય જૈવ ઉર્જા કાર્યક્રમ,
માનવ સંસાધન વિકાસ યોજના વિશેની બાબત અને PM કુસુમ યોજના તમામ સ્ટેટમેન્ટ જુદા જુદા પ્રોગ્રામ્સથી રજૂ કરવામાં આવેલા છે અને 4 વિધાન સાચા છે. એટલે જવાબ એ રહેશે 1, 2, 3 અને 4 તમામ સાચા છે. 10મા પ્રશ્નમાં પૃથ્વીના ઊંડાણમાં રહેલી ઉષ્માને ભૂતાપીય ઉર્જા કહેવામાં આવે છે. એટલે જવાબ રહેશે C, ભૂતાપીય ઉર્જા. 12મો પ્રશ્ન લઈશું. પર્યાવરણીય સંધિ અને પર્યાવરણીય સંમેલનોની આખી જે જોડ આપેલી છે બધી કઈ જોડ સાચી નથી? તો કે રોટરડમ જોડ સાચી નથી. એક તો એનું વર્ષ આમાં ખોટું આપવામાં આવ્યું છે અને બીજી વાત કે આ હેઝાર્ડસ કેમિકલ હેઝાર્ડસ વેસ્ટ ઉપર આધારિત છે. એટલે રોટરડમ સંમેલનથી જોડાયેલી જે જોડી છે D ઓપ્શન એ આનો જવાબ રહેશે, એ ખોટી છે. વન્યજીવ સંરક્ષણ માટે ભારત દેશનું કાયદાકીય માળખું જે રજૂ થયું છે એની અંતર્ગત બીજું ને ત્રીજું વિધાન ખોટું છે. એટલા માટે કે આ 51A B નથી, આ 51A અમારા ખ્યાલ પ્રમાણે G છે. એટલે આ ખોટું થઈ જાય છે બીજું વિધાન. અને ત્રીજું વિધાન એટલા માટે ખોટું થઈ જાય છે કે 48B નથી, 48A છે. તો અહીંયા 48A હોવાના કારણે બીજું અને ત્રીજું ખોટું થાય છે. પહેલું વિધાન સાચું રહેશે, માત્ર એક જવાબ રહેશે. યુવાનો આગળ વધીશું. કયા મંત્રાલયે નેશનલ મિશન ફોર ગ્રીન ઇન્ડિયા હાથ ધરેલ છે? પર્યાવરણ અને વન મંત્રાલય આવશે જવાબ. B ફોર બોમ્બે જવાબ છે. 2023ની UN જે UNFCCCની સમિટ છે એ કેટલામી સમિટ છે? COP28 દુબઈમાં આયોજિત થયેલી. તો COP28 B જવાબ રહેશે. 15મા પ્રશ્નનો જવાબ. 16મો પ્રશ્ન. જીવાણુ વાયરલ DNA ને ખાલી જગ્યા સાથે એટલે કે એન્ડોન્યુક્લિયસ સાથે વિભાજિત કરીને પોતાનો વિષાણુથી સુરક્ષિત કરે છે. B જવાબ રહેશે, એન્ડોન્યુક્લિયસ. ઉત્પાદન કરવામાં આવેલ પ્રથમ ટ્રાન્સજેનિક છોડ પ્લાન્ટ તમાકુ છે. B ફોર બોમ્બે જવાબ રહેશે. જનીનના છેદન અને પ્રવેશની ક્રિયાને જેનેટિક એન્જિનિયરિંગ કહેવામાં આવે છે. B જવાબ રહેશે અગેન. ડાંગરમાં SSNMની વિભાવના એશિયા ખાતેના સંશોધનકારોના સહકારથી વિકસાવવામાં આવી છે. C જવાબ રહેશે, એશિયા. નેનો શબ્દ ગ્રીક ભાષાથી આવ્યો છે એટલે એ જવાબ રહેશે નેનોવાળા પ્રશ્નમાં. આધાર સ્તરમાંથી એક કે વધુ વિશેષતાઓ દ્વારા સ્થાનને ઓળખવાની પ્રક્રિયાને જીઓકોડ કહેવામાં આવે છે. D જવાબ રહેશે. એન્જિન, હથિયાર અથવા અન્ય ભાર વહન કરવા માટે વપરાતા એરક્રાફ્ટની પાંખ પર થાંભલા જેવી રચનાને પાયલોન કહેવામાં આવે છે. એ જવાબ રહેશે. 23મા પ્રશ્નમાં ઊંચી જાતિમાં સજીવમાં જીનને સ્થાનાંતરિત કરવા ઉપયોગમાં લેવાતા સજીવને એગ્રોબેક્ટેરિયમ ટ્યુમેફેસિયન્સ કહેવામાં આવે છે. તો એ જવાબ રહેશે 23મા પ્રશ્નમાં. સંક્રામક રોગોનું બીજું નામ ચેપી રોગ છે એટલે B જવાબ રહેશે. હાલમાં રોગના વધારાનો દર જે તીવ્ર ગતિથી વધી રહ્યો છે તે કાર્સિનોજેન સાથે જોડાયેલા છે માટે એ જવાબ રહેશે 25મા પ્રશ્નમાં. 26મા પ્રશ્નમાં 3 સ્ટેટમેન્ટ આપેલા છે નીલગિરી તાહર ઉપર અને આ 3 સ્ટેટમેન્ટ સાચા હોવાથી D જવાબ રહેશે. 27મા પ્રશ્નમાં નેટ ઝીરો એમિશનને લઈને થોડુંક અમે પણ જે વિચારો રજૂ થયા છે આની અંદર સ્ટેટમેન્ટ જે 3 રજૂ થયા છે એમાં અમારું એવું મંતવ્ય છે કે બીજું વિધાન જે છે પેરિસ કરાર માર્ગદર્શિકા 2015ના આધારે દેશો તેમના નેટ ઝીરો એમિશનના લક્ષ્યાંકો સુનિશ્ચિત કરે છે. આ વિધાનને અમે સાચું માનીએ છીએ અને એટલે અમે 1, 2 અને 3 ત્રણેયને નેટ ઝીરો એમિશન સંદર્ભમાં જે પ્રશ્ન આવ્યો છે જે અમારા ઓલામાં 27મો પ્રશ્ન છે ત્રણેયને અમે સાચું માનીએ છીએ. D 1, 2 અને 3 જવાબ રહેશે. બ્રુટ ફોર્સ એક્વિઝિશન પદ શેનાથી સંબંધિત છે? તો આ જે 3 ઓપ્શન રજૂ થયા છે એનાથી સંબંધિત નથી. આ તો હકીકતમાં પાસવર્ડ પ્રાપ્ત કરવાની જ્યારે ગુનાઓની શોધ થતી હોય છે ટેરરિઝમના સંદર્ભમાં પાસવર્ડ પકડવા માટે ટ્રાયલ અને એરરની એક મેથડ છે જેને બ્રુટ ફોર્સ એક્વિઝિશન કહેવામાં આવે છે. અને એ જે સંશોધન તપાસ એજન્સીઓ છે આપણી ઇન્ટેલિજન્સ એજન્સીઓ છે એ આનો ઉપયોગ કરતી હોય છે. એટલે આનો જવાબ રહેશે D, ઉપરનામાંથી એક પણ નહીં. PSLV અને GSLVમાં જે 2 સ્ટેટમેન્ટ રજૂ થયા છે એમાં અહીંયા GSLVની જગ્યાએ PSLV લખી નાખીએ અને અહીંયા PSLVની જગ્યાએ GSLV લખી નાખીએ તો બંને વિધાન સાચા થઈ જાય. પરંતુ એવું થયેલ નથી. GSLVની જગ્યાએ PSLV લખ્યું છે, PSLVની જગ્યાએ GSLV લખ્યું છે. માટે બંને વિધાન ખોટા છે, કોઈ પણ સત્ય નથી આમાંથી. પછી જે પ્રશ્ન વિવિધ કોમ્પ્યુટિંગ એન્વાયરમેન્ટ્સ અને તેની એપ્લિકેશનના સંદર્ભમાં નીચેની પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી છે? ક્લાઉડ કમ્પ્યુટિંગ AI આધારિત એપ્લિકેશન માટે, એજ કમ્પ્યુટિંગ નગરપાલિકાનું ઘન કચરા વ્યવસ્થાપન, ફોગ કમ્પ્યુટિંગ સ્વાયત્ત માધ્યમો. અહીંયા જે પ્રકારે અહીંયા સામે રજૂ થયું છે એની વ્યાખ્યા નથી. એનું એપ્લિકેશનનો ઉપયોગ એમાં થઈ શકે કે ના થઈ શકે એનું સૂત્ર પૂછવાની કોશિશ છે. તો ડેફિનેટલી આ જેટલા પણ શબ્દ અહીંયા રજૂ થયા છે એની સામે જે વિકલ્પ બતાવવામાં આવ્યા છે જોડીમાં
નો ઉપયોગ થઈ શકે છે, માટે ડી 1, 2, 3 એનો જવાબ રહેશે. આગળનો પ્રશ્ન લેશું. 31મો પ્રશ્ન નાઇટ્રસ ઓક્સાઇડ ઉપર કેન્દ્રિત છે અને એની અંતર્ગત જે બે સ્ટેટમેન્ટ આપ્યા છે બંને સ્ટેટમેન્ટ સાચા છે, માટે જવાબ સી રહેશે. પરમ પ્રવેગ એક સુપર કમ્પ્યુટર છે, માટે જવાબ બી રહેશે. નીચેના પૈકી કયું સોફ્ટવેર વપરાશકારને અન્ય કમ્પ્યુટરની કામગીરી વિશેની ખાનગી માહિતી મેળવી આપે છે? એવા જે સોફ્ટવેરને સ્પાઈવેર કહેવામાં આવે છે, એટલે સી જવાબ રહેશે. નેનો ટેકનોલોજી ઉપરનું એક 3 સ્ટેટમેન્ટ આધારિત આખું પ્રશ્ન છે. 3 વિધાન છે, એમાંથી પહેલું વિધાન ખોટું છે, કારણ કે અહીંયા 1000 નેનોમીટર શબ્દ લખ્યો છે. હકીકતમાં 1 થી 100 નેનોમીટર વચ્ચેનું પરિમાણ જોવામાં આવે છે. તો પહેલું વિધાન ખોટું છે, બાકી 2 અને 3 સાચા છે, માટે જવાબ સી રહેશે. 35મો પ્રશ્ન છે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ માટે જે શબ્દ મૂક્યા છે શહેરી આયોજન, ખનિજ પૂર્વેક્ષણ, સમુદ્રી સંસાધન પ્રબંધ, આપત્તિ વ્યવસ્થાપન, 4-4માં એ ઉપયોગી છે, માટે ડી જવાબ રહેશે. ભારતીય અંતરિક્ષ કાર્યક્રમ અંગે નીચેના વિધાનો ધ્યાને લો. આર્યભટ્ટ પર કેન્દ્રિત છે. એમાં પહેલું વિધાન છે આર્યભટ્ટ પ્રથમ ભારતીય ઉપગ્રહ હતો અને તેણે એક્સ કિરણ ખગોળશાસ્ત્ર તથા સૌર ન્યુટ્રોનની શોધ તપાસ કરવા માટે વૈજ્ઞાનિક પ્રયોગો કર્યા હતા. સૌર ન્યુટ્રોન નહીં, સૌર ભૌતિક શાસ્ત્ર, સૌર ફિઝિક્સ છે, માટે પહેલું અહીંયા વિધાન જે છે એ ખોટું થઈ જશે. બાકીના બંને વિધાન જે રજૂ થયા છે બંને સાચા છે, માટે 2 અને 3 સાચા છે, સી જવાબ રહેશે. પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયે વપરાયેલી સૌર પેનલથી થતા કચરાના વ્યવસ્થાપન માટે નીતિ ઘડી છે, સાચું વિધાન છે. સામાન્ય રીતે સૌર પેનલ અંદાજિત 100 વર્ષ સુધીનો વપરાશ ઉપયોગકાળ ધરાવે છે, ના 25 થી 30 વર્ષ સુધીનું ધરાવે છે, માટે બીજું વિધાન ખોટું છે. પહેલું વિધાન સાચું છે, માત્ર એક જવાબ રહેશે. 37th ક્વેશ્ચન ક્લાઉડ સીડિંગમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા રસાયણો 3 છે, જેમાં સિલ્વર આયોડાઇડ, પોટેશિયમ આયોડાઇડ અને સૂકા બરફનો ઉપયોગ થાય છે, એટલે એ જવાબ રહેશે 1, 2, 3. સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠાનો બહુ ઉપયોગ થતો એમાં નથી. વિશ્વમાં ઈ વેસ્ટ, ઈ કચરામાં નીચેના પૈકી કોનો મુખ્ય ફાળો છે? તો જે ઓપ્શન રજૂ થયા છે એમાં પહેલો, બીજો, ત્રીજો ઓપ્શન ક્યાંક ને ક્યાંક ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટને અથવા ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટને જ બતાવે છે, માટે 1, 2, 3 આવશે, જવાબ રહેશે એ. ચોથું જે છે ચીમની યા ગેસ સિલિન્ડર, એ ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ નથી, એટલે એને આપણે લેશું નહીં, માત્ર 1, 2, 3 રાખશું. જવાબ એમાં એ રહેશે જવાબ. કમ્યુનિટી રિઝર્વ સામુદાયિક આરક્ષિત ક્ષેત્ર વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. 3 વિધાનો રજૂ થયા છે, એમાંથી પહેલું વિધાન ખોટું છે, કારણ કે એમાં લખ્યું છે સામુદાયિક આરક્ષિત ક્ષેત્રો એ પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986 અંતર્ગત સ્થાપિત કરવામાં આવ્યા છે. ના, આ અધિનિયમ હેઠળ સ્થાપિત થયા નથી. વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ કમ્યુનિટી રિઝર્વ એસ્ટાબ્લિશ કરવામાં આવેલ છે, માટે પહેલું વિધાન ખોટું છે. બીજું અને ત્રીજું સાચું છે, જવાબ રહેશે બી ફોર બોમ્બે. CBD કન્વેન્શન ઓન બાયોડાયવર્સિટી ઉપર જે 3 સ્ટેટમેન્ટ રજૂ થયા છે એમાંથી બીજું સ્ટેટમેન્ટ એટલા માટે ખોટું છે કે આવી કોઈ ગ્લોબલ બાયોડાયવર્સિટી ફ્રેમવર્ક નામનો કોઈ કરાર 15મી કોન્ફરન્સમાં થયો નથી અને એના કોઈ 2030 સુધીના લક્ષ્ય નથી, એટલે પહેલું અને ત્રીજું વિધાન જે છે એ સાચું છે, બાકી બીજું ખોટું છે, માટે જવાબ બી ફોર બોમ્બે 1 અને 3 રહેશે. ફોર્ટિફિકેશન ઉપર એક ક્વેશ્ચન આવ્યો છે. ફોર્ટિફિકેશનને ડિફાઇન કરવાના કોશિશમાં 3 સ્ટેટમેન્ટ આપ્યા છે અને 3 ફોર્ટિફિકેશનના જે સ્ટેટમેન્ટ્સ છે ઇન્ક્લુડિંગ બાયો ફોર્ટિફિકેશન 3 સાચા છે, માટે 1, 2 અને 3 જવાબ રહેશે. S-400 હવાઈ સંરક્ષણ પ્રણાલી ઉપર 3 સ્ટેટમેન્ટ આપ્યા છે, 3 સાચા છે, માટે ડી 1, 2 અને 3 જવાબ રહેશે. 44મા પ્રશ્નની અંતર્ગત સમુદ્રની તાપ વૃદ્ધિના સંબંધમાં અને સમુદ્રમાં કાર્બન સિંક જો થાય તેની શું અસર રહે એના સંદર્ભમાં 2 સ્ટેટમેન્ટ આપેલા છે. એમાંથી બીજું સ્ટેટમેન્ટ ખોટું છે, કારણ કે સમુદ્રની ઉત્પાદકતા વધતી નથી, ઘટવાની શક્યતા રહે છે. બીજું સ્ટેટમેન્ટ આપની સમક્ષ વાંચી સંભળાવીશ કે જ્યારે વાતાવરણમાંથી ઉત્સર્જિત થતો કાર્બન સમુદ્ર દ્વારા શોષી લેવામાં આવે છે ત્યારે સમુદ્રની ઉત્પાદકતા વધે છે. આ વાક્યને આપણે સાચું માનવું કઠિન છે, એટલે બીજું ખોટું માનીએ છીએ, પહેલું સાચું, માત્ર એક જવાબ રહેશે એ. ફાઇટોરીડ ટેકનોલોજી એનાથી સંબંધિત છે, તો કે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં આ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે, મોટા શહેરોમાં આ ટેકનોલોજી અપનાવાતી હોય છે. સાયબર સુરક્ષા ઉપર 2 સ્ટેટમેન્ટ આપેલા છે અને બંને સ્ટેટમેન્ટ સાચા હોવાથી જવાબ સી રહેશે, 1 અને 2 બંને. શહેરી ગરમી ટાપુ અર્બન હીટ આઇલેન્ડ્સ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. 3 વિધાનો રજૂ થયા છે, એમાંથી ત્રીજું વિધાન તાર્કિક દ્રષ્ટિથી જ ખોટું દેખાય કે બહુમાળી ઇમારતોનું બાંધકામ તો આ ગરમી વધારશે, તો બહુમાળી ઇમારતોનું બાંધકામ શહેરી ગરમીના ટાપુને ઘટાડવામાં મદદ કરે છે, એ વિધાન સાચું નથી. ત્રીજું વિધાન સાચું નથી, પહેલું અને બીજું વિધાન સાચું છે, માટે જવાબ બી ફોર બોમ્બે 1 અને 2 રહેશે. 48મો પ્રશ્ન લેશું. INS વિરાટ ઉપર અને અગ્નિ P ઉપર કેન્દ્રિત છે અને 3 વિધાન
જે છે એ સાચા છે, માટે જવાબ ડી ફોર દિલ્હી 1, 2 અને 3 ત્રણેય સાચા રહેશે. ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ વિશે જે 3 વિધાનો આપ્યા છે, 3માંથી માત્ર બીજું જ વિધાન સાચું છે, પહેલું અને ત્રીજું વિધાન ખોટું છે. કઈ રીતે ખોટું છે એને સ્પષ્ટ કરવાની કોશિશ કરીશ. પહેલું વિધાન કહે છે કે મોસ્પી દ્વારા આ સૂચકાંક જાહેર કરવામાં આવે છે. મોસ્પી દ્વારા નથી જાહેર થતો, નીતિ આયોગ દ્વારા જાહેર થાય છે, માટે પહેલું વિધાન ખોટું થઈ જાય છે. વૈશ્વિક નવીનતા સૂચકાંકમાં હાલ ભારત ટોચના 25 દેશોમાં સમાવેશ થાય છે. ના, આ વિધાન ખોટું છે. ભારતનો ક્રમ 40મો છે, લેટેસ્ટ જે સૂચકાંક છે એ પ્રમાણે. તો પહેલું અને ત્રીજું વિધાન ખોટું હોવાથી માત્ર બીજું વિધાન જ સાચું પડે છે, માટે બી જવાબ રહેશે, માત્ર બી. નવી વિજ્ઞાન ટેકનોલોજી અને ઇનોવેશન નીતિનો મુખ્ય નીતિ ધ્યેય જેટલા પણ સ્ટેટમેન્ટ અહીંયા રજૂ થયા છે એને હટાવવા, એલિમિનેટ કરવા મુશ્કેલ છે કે ભાઈ આમાંથી કોઈ એકને આપણે પકડી લઈએ, એવો જવાબ આવી શકતો નથી. એટલે વિકલ્પહીનતાની સ્થિતિમાં ઉપરોક્ત તમામને અમે જવાબ તરીકે સ્વીકારીએ છીએ અને ડી જવાબ રહેશે 50મા પ્રશ્નનો. અહીંયાથી સાયન્સ એન્ડ ટેકનોલોજીના પ્રશ્નને આપણે પૂર્ણ કરીએ છીએ અને જિયોગ્રાફીના પ્રશ્ન, એન્વાયરમેન્ટના પ્રશ્ન આપણે શરૂ કરીએ છીએ. 51મો પ્રશ્ન છે યાદી 1 અને યાદી 2, એમાં ગુરુ શિખર, અરવલ્લી, ડોડાબેટ્ટા, નીલગિરી, અનાઈમુડી, અન્નામલાઈ, ધૂપગઢ, સાતપુરા. જવાબ આવશે બી ફોર બોમ્બે, A2, B3, C1, D4. આપણા ભારત દેશ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. કુલ મળીને 4 વિધાનો આપ્યા છે. એમાંથી બીજું વિધાન ભારત દક્ષિણ પૂર્વ અર્ધગોળાર્ધમાં સ્થિત છે, ખોટું છે. ભારત ઉત્તર મધ્ય અર્ધગોળાર્ધમાં આવેલું છે, નહીં કે દક્ષિણ પૂર્વ અર્ધગોળાર્ધમાં. તો બીજું વિધાન ખોટું છે. એ સિવાયના ઓપ્શનને જોતા 1, 3 અને 4 સાચા છે. ડી જવાબ રહેશે આનો. એ પછી જે પશ્ચિમ ઘાટમાં આવેલી સૌથી ઊંચી પર્વતમાળાનું અન્ય નામ શું છે? તો પશ્ચિમ ઘાટમાં જે પર્વતમાળાઓ આવેલી છે એમાંથી અહીંયા એક જ પર્વતમાળાનું નામ ઉલ્લેખિત થયેલું છે, સહ્યાદ્રી. બાકી આ 3 તો હિમાલયના હિસ્સા હોવાના કારણે, હિમાલય પર્વતમાળાનો હિસ્સો હોવાના કારણે એને આપણે ઉત્તરના પર્વતોમાં જ કેન્દ્રિત કરીશું. પશ્ચિમ ઘાટમાંની સી જવાબ રહેશે. ભારતના નીચે આપેલ ક્ષેત્રો ધ્યાનમાં લેશું આપણે. પશ્ચિમ ઘાટ, અરવલ્લી અને પૂર્વ હિમાલય. આમાંથી જૈવ વિવિધ્યના શ્રેષ્ઠ સ્થાનો કયા છે? 1 અને 3 છે, પૂર્વ હિમાલય અને પશ્ચિમી ઘાટ. અરવલ્લીની ટેકરીઓ ચૂંકી અર્ધશુષ્ક વાતાવરણ હેઠળ આવતી હોવાથી ત્યાં જૈવ વિવિધતા સીમિત પ્રમાણમાં જોવા મળે છે. છેદની એવો દાવો નથી, પરંતુ શ્રેષ્ઠ શબ્દને ધ્યાને રાખી આપણે જવાબ બી રાખીએ છીએ, 1 અને 3. ભારતના કયા દ્વીપમાં સક્રિય જ્વાળામુખી જોવા મળે છે? બેરન ટાપુ, અંડમાન નિકોબારમાં આવેલો છે, એમાં જોવા મળે છે. સી જવાબ રહેશે એનો. વાઘના આરક્ષિત ક્ષેત્રો અને રાજ્યોની જોડી નીચે આપેલી છે, કઈ જોડી સાચી નથી? તો કે વાલ્મીકી વાઘ આરક્ષિત ક્ષેત્ર બિહારમાં આવેલું છે, પરંતુ અહીંયા છત્તીસગઢ રજૂ કરેલ છે, માટે ડી વિકલ્પમાં આપેલી જોડી સાચી નથી. જવાબ ડી રહેશે. 57મો પ્રશ્ન લેશું. લોકોના ગ્રામ્ય વિસ્તારથી શહેરી વિસ્તાર તરફના પ્રયાણ માટે કયો શબ્દ ઉપયોગમાં લેવાય છે? કદાચ 8મા ધોરણના વિદ્યાર્થીને આવડતું હોઈ શકે. સ્થળાંતર, માઇગ્રેશન શબ્દ ઉપયોગમાં લેવાય છે, એટલે જવાબ રહેશે ડી. એના પછી પ્રશ્ન છે 58મો. ભારતની રાષ્ટ્રીય અને માથાદીઠ આવકના અહેવાલ અંગે કયું મંત્રાલય જવાબદાર છે? તો જવાબદાર છે આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય. જવાબ આવશે સી. ભીલ જનજાતિ અને વિવિધ અન્ય જનજાતિઓ ઉપર પ્રશ્ન આવેલો છે. 59મો પ્રશ્ન છે અમારા લિસ્ટમાં. ભીલ ઉપર છે, બેગા ઉપર છે, માળિયા ઉપર છે, સાંથાલ ઉપર છે. 4 વિધાનો જે રજૂ થયા છે, 4 અલગ અલગ વિસ્તારના વસ્તી જૂથો માટેના 4 વિધાન સાચા છે, માટે જવાબ રહેશે ડી. 1, 2, 3 અને 4 સાચા છે. રાજ્યો અને તેની મુખ્ય ભાષાની જોડીમાં કઈ જોડી સાચી નથી એ પૂછવામાં આવ્યું છે. તો આંધ્રપ્રદેશ કોંકણી ભાષા છે એ ગોવામાં અને ઉત્તરી મહારાષ્ટ્ર, ક્ષમા કરજો, દક્ષિણી મહારાષ્ટ્રના તટીય ક્ષેત્રમાં બોલવામાં આવે છે. તો આંધ્રપ્રદેશના આવે અહીંયા ગોવા હોવું જોઈએ, એટલે એ વિકલ્પમાં જે રજૂ થઈ છે જોડી એ ખોટી છે, માટે જવાબ એ રહેશે. બાકીના વિકલ્પોમાં જે ભાષા અને રાજ્ય છે એ સાચું છે. મેગા સિટી એ 10 મિલિયન એટલે કે 1 કરોડથી વધુ વસ્તી ધરાવતો શહેરી વિસ્તાર છે, તો 10 મિલિયન સી જવાબ રહેશે 61st ક્વેશ્ચનનો. જીડીપી આ પ્રશ્ન તો ડેફિનેટલી ઇકોનોમીનો છે, પરંતુ લિસ્ટ વાઇઝ અમે આની અંતર્ગત ચાલી રહ્યા હતા, એટલે આ પ્રશ્નને અમે સાયન્સ, ટેક, એન્વાયરમેન્ટ અને જ્યોગ્રાફીની અંતર્ગત લીધેલ છે. તો કોઈ આર્ગ્યુમેન્ટ કરી શકે કે આ અહીંયા ન આવે, અમે એ આર્ગ્યુમેન્ટનો સ્વીકાર કરીએ છીએ. અને આ પ્રશ્નનો જવાબ બી છે, દર્શાવવા માગીએ છીએ કે જીડીપીનો અર્થ કુલ સ્થાનિક ઉત્પાદન થાય છે, તે શું દર્શાવે છે? તો કે તે દર્શાવે છે કે દેશના કુલ સંસાધનોની ગણતરી કર્યા વિના આપેલ વર્ષમાં દેશનું કુલ ઉત્પાદન કેટલું છે. આ એકદમ સરળ જવાબ છે. બી ફોર બોમ્બે જવાબ રહેશે.
63મો પ્રશ્ન છે, નીચેના પૈકી કયો દેશ શણ ઉદ્યોગના સંબંધમાં ભારત સાથે સખત સ્પર્ધા કરે છે? તો કે બાંગ્લાદેશ કરી રહ્યો છે બી, કારણ કે બંનેની આબોહવા ભારતમાં પશ્ચિમ બંગાળ અને પૂર્વી બંગાળ જે બાંગ્લાદેશ કહેવાય છે એ સદીઓથી શણ ઉત્પાદન માટે જાણીતો છે, માટે બાંગ્લાદેશ કરી રહ્યો છે આ સ્પર્ધા. બી જવાબ રહેશે આ પ્રશ્નમાં. સ્પેશિયલ એગ્રીકલ્ચરલ ઝોન માટેની નીતિ ઘડનાર પ્રથમ રાજ્ય કયું છે? ઉત્તરાખંડ પ્રથમ રાજ્ય છે. ડી ફોર દિલ્હી જવાબ રહેશે. નીચેનામાંથી કયું પરિબળ જમીનમાં ઘટાડો લેન્ડ સબસિડન્સ તરફ દોરી શકે છે? આ 5 પરિબળ જમીનના ઘટાડા લેન્ડ સબસિડન્સ તરફ દોરી શકે છે, શકવાની સ્થિતિ છે, આપણે ઇનકાર નહીં કરી શકીએ. 1 2 3 4 5 ડી જવાબ રહેશે. આસામ અને ખાલી જગ્યા અને ઓરિસ્સાના જેવા રાજ્યોમાં એક વર્ષમાં ડાંગરના 3 પાક લેવાય છે. આસામ, પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા. પૂર્વી ભારત ચોખાનું મુખ્ય ઉત્પાદન કેન્દ્ર છે. તો જવાબ આવશે બી ફોર બોમ્બે, પશ્ચિમ બંગાળ. 2 વિધાન, ક્ષમા કરજો, 4 વિધાન ખનિજના સંદર્ભમાં રજૂ થયા છે. એમાંથી કયું વિધાન સત્ય નથી એ પૂછવામાં આવ્યું છે. થોડું અહીંયા અમે લોકો પણ વિચારમાં આવી ગયા છે કે ચોથું વિધાન એ સત્ય નથી, પહેલું વિધાન સત્ય નથી. પહેલું વિધાન એટલા માટે સત્ય નથી કે 1987માં આમાં સુધારો થયો હોય એવી કોઈ ડેટા અમારી પાસે આવ્યો નથી, એટલે અમે આ વિધાનને ખોટું માનીએ છીએ. આની સાથોસાથ આ જે ચોથું વિધાન છે, ખનિજ નીતિ 2021 અમલમાં મૂકવામાં આવી. ખનિજ નીતિ 2021નો ઉદ્દેશ આજે 2021 વર્ષ છે એ પણ સાચું નથી, એટલે ડી પણ જવાબ હોઈ શકે અને એ પણ જવાબ હોઈ શકે છે. અમે 2 ઓપ્શન અહીંયા રજૂ કર્યા છીએ. આ શક્યતા તો એવી પણ છે કે આ પ્રશ્નને કેન્સલ કરવો પડે, પણ જો જવાબ આવે તો એ અથવા ડી આવશે. 68મો પ્રશ્ન લેશું. કયું વિધાન સત્ય નથી? તો એમાં જે સ્ટેટમેન્ટ્સ રજૂ થયા છે એમાં ન જાઉં, જે આપણું ફોકસ છે જવાબ એની ઉપર આવું અને એમાં સાચું શું છે બતાવવાની કોશિશ કરું. 1980માં વન નીતિમાં સુધારણા કરવામાં આવી અને આજે તે અમલમાં છે. આ 1980માં નહીં, 1988માં છે, માટે સી જવાબ રહેશે. સીમાં જે વાક્ય રજૂ થયું છે, વિધાન રજૂ થયું છે, તે સાચું નથી. દખ્ખણના ઉચ્ચ પ્રદેશના અંતર્વર્તી પ્રદેશમાં વાર્ષિક 60 સેમીથી ઓછો વરસાદ વરસે છે. તેનું મુખ્ય કારણ એ છે કે તે વરસાદ છાયાના ક્ષેત્રમાં આવેલું છે. એ જવાબ રહેશે. નાથુલા ઘાટ ઉપર 3 માહિતીઓ રજૂ કરવામાં આવી છે અને 3 માહિતીઓ સાચી છે, માટે એ 1 2 અને 3 જવાબ રહેશે. 71મા પ્રશ્નમાં જોડીઓ આપવામાં આવી છે અને જે 4 જોડીઓ રજૂ થઈ છે, જોજીલા, બારાલાચાલા, જીલીપલા અને નીતિલાના સંદર્ભમાં, એમાં સી ઓપ્શન જવાબ રહેશે. જોજીલા છે એ લદ્દાખ સાથે છે, બારાલાચાલા છે હિમાચલ પ્રદેશમાં છે, જેલીપલા છે એ સિક્કિમમાં છે અને નીતિઘાટ છે તે ઉત્તરાખંડમાં આવેલું છે. જવાબ સી રહેશે. 72મો પ્રશ્ન લેશું. નીચેના પૈકી કોણ ભારતના ઉત્તર અને દક્ષિણ ભાગમાં વિભાજિત કરે છે? ડેફિનેટલી 23.5 ડિગ્રી ઉપરનો કર્કવૃત્ત કરે છે. બી જવાબ રહેશે આમાં. જેડ પ્રવાહના નામે ઓળખાતો પવનનો પટ્ટો ક્યાં જોવા મળે છે? વાતાવરણના નીચેના સ્તરમાં, એટલે કે શોભાવરણની ઉપલી સપાટી, પરંતુ આમ કુલ વાતાવરણની લંબાઈનો સાપેક્ષ જોઈએ તો એ નીચલી સપાટીમાં આપણે કહેવું પડશે અને માટે જવાબ એ રહેશે. 74મો પ્રશ્ન છે. હરિકેનથી થતા નુકસાનને માપવા માટે કયા સ્કેલનો ઉપયોગ કરવામાં આવે છે? સાફિર સિમ્પસન સ્કેલનો ઉપયોગ કરવામાં આવે છે. આ જવાબ થોડોક કન્ફ્યુઝિંગ થાય કે આ અમે જે રાઈટનું નિશાન લગાડ્યું છે, જવાબ છે સાફિર સિમ્પસન સ્કેલનો ઉપયોગ કરવામાં આવે છે. આબોહવાનું સૌથી મહત્વનું ઘટક કયું છે? બી ફોર બોમ્બે, તાપમાન સૌથી અગત્યનું ઘટક છે. અહીંયા જો સૂર્યાઘાત શબ્દ લખ્યો હોત તો આપણે સૂર્યાઘાતને જ મહત્વ આપત, પરંતુ ઉપલબ્ધ ઓપ્શનમાં શરૂઆત તાપમાનથી બધી થાય છે, એટલે બી જવાબ રહેશે. બી ફોર બોમ્બે. કવલ વાઘ આરક્ષિત ક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે? તેલંગાણા રાજ્યમાં આવેલું છે અને એનો જવાબ બી રહેશે. નીચેના પૈકી કઈ નદી સિંધુ નદીની ઉપનદી નથી? કામેંગ નદી સિંધુ નદીની ઉપનદી નથી, એટલે જવાબ સી રહેશે. લૂમાં વધઘટના કારણના પરિબળો. લૂ શબ્દ ખોટો અહીંયા વપરાયો છે મારા યુવાન ભાઈ બહેનો. જીપીએસસીને રિક્વેસ્ટ કે આવા શબ્દ ન વાપરો. આ ઇન્સોલેશનનું ગુજરાતી સૂર્યાઘાત થાય અને સૂર્યાઘાતના પ્રશ્ન પૂછ્યા છે એણે કે સૂર્યાઘાતમાં વધઘટના કારણના પરિબળો. તો આ 3 પરિબળો વધઘટ ઉપર અસર કરે છે, માટે 1 2 3 ડી જવાબ રહેશે. નવો પ્રશ્ન લેશું. વસ્તી વિષયક ટ્રેપ શબ્દનો ઉપયોગ વસ્તીવિદો દ્વારા નીચેના પૈકી શેના માટે થાય છે? તો ઊંચો પ્રજનન દર એટલે કે 2 માટે થાય છે અને મૃત્યુ દરમાં ઘટાડો, ડિક્લાઇનિંગ મોર્ટાલિટી 2 અને 3 માટે થાય છે, માટે જવાબ સી રહેશે. 2 અને 3. ચક્રવાતના નામ પસંદ કરવા ઉપર 3 વિધાનો રજૂ કરવામાં આવ્યા છે. આ 3માંથી પહેલું અને ત્રીજું વિધાન સાચું છે, પરંતુ બીજું વિધાન સાચું નથી, માટે જવાબ સી રહેશે. બીજું વિધાન છે કે નામની મહત્તમ લંબાઈ 5 અક્ષરોની રહેશે. આવી કોઈ અનિવાર્ય શરત નથી, 5થી વધુ પણ હોઈ શકે છે અને એ લગભગ મને જેવું યાદ આવે છે 9 અક્ષર સુધીનું હોઈ શકે છે, યા 9 યા 10
એક્ઝેક્ટલી 8 અક્ષર સુધીનું, ક્ષમા કરજો, 8 અક્ષર સુધીનું હોઈ શકે છે, 8 યા 9, ઓકે વોટ એવર, આપ જોઈ લેજો. પણ આ તો વિધાન ખોટું જ છે, મને જે પ્રમાણે યાદ આવે છે પ્રમાણે. 81મો પ્રશ્ન છે, ભારતની મુખ્ય ભૂમિના દરિયા કિનારાની લંબાઈ તથા લક્ષદ્વીપ ટાપુ, આંદામાન અને નિકોબાર ટાપુના દરિયા કિનારાની કુલ લંબાઈ ભારતની ભૂમિ સરહદની લંબાઈ કરતાં વધુ છે. ના, વધુ નથી, ઓછી છે. પહેલું વિધાન ખોટું છે, માટે જવાબ માત્ર 2 આવશે, બી ફોર બોમ્બે જવાબ રહેશે. શ્રીલંકા વાળી વાત છે, પાકની ધૂન, સમુદ્ર ધુની અને મુન્નારનો અખાત ભારત અને શ્રીલંકાને અલગ કરે છે. વિધાન સાચું પડે છે, માત્ર 2 જવાબ રહેશે. એસિડિક ખડકો વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. નંબર 1, આ ખડકો સિલિકાનું અપૂરતું પ્રમાણ ધરાવે છે. અપૂરતુંની પૂરતું પ્રમાણ ધરાવે છે, માટે પહેલું વિધાન ખોટું થઈ જશે. બાકીના બંને વિધાનમાં જે માહિતી રજૂ થઈ છે એ સાચી છે, માટે જવાબ 2 અને 3 એટલે કે સી રહેશે. 83મો પ્રશ્ન પશ્ચિમી ઘાટ અને પૂર્વી ઘાટની સરખામણી પર કેન્દ્રિત છે અને એમાં જે માત્ર પહેલું વિધાન છે એ જ સાચું છે. પશ્ચિમી ઘાટ એ પૂર્વી ઘાટની સરખામણીએ વધુ ઊંચાઈ ધરાવે છે, સાચું વિધાન. પશ્ચિમી ઘાટ એ પૂર્વી ઘાટ કરતાં વધુ ત્રુટક અને અતિશય ધોવાણવાળો છે. ના, પૂર્વી ઘાટ વધુ ધોવાણવાળો છે, એટલે બીજું ખોટું થઈ જશે. જાવાદી, પાલકોંડા, નલ્લમાલા વગેરે જેવી ટેકરીઓ પશ્ચિમી ઘાટના હિસ્સા છે. ના, પૂર્વી ઘાટના હિસ્સા છે. પશ્ચિમી ઘાટમાં સહ્યાદ્રી, અન્નામલાઈ, દોડાબેટ્ટા વગેરેનો સમાવેશ થાય છે. ઇલાયચી પહાડીઓ પણ એમાં જ આવે પશ્ચિમી ઘાટમાં. 84મો પ્રશ્ન શિયાળુ એનકાળ વિશેના 2 સ્ટેટમેન્ટ પર આધારિત છે અને બંને સ્ટેટમેન્ટ સાચા છે, માટે જવાબ સી રહેશે, 1 અને 2 બંને. 10 ડિગ્રી જળ સંધિ કોની વચ્ચે જોવા મળે છે? નાના અંડમાન અને કાર નિકોબાર વચ્ચે 10 ડિગ્રી જળ સંધિ જોવા મળે છે. સતલજ નદી ભારતમાં કયા ઘાટથી પ્રવેશે છે? સિપકીલા ઘાટથી પ્રવેશે છે, માટે જવાબ સી રહેશે. ધ્યાન રાખીશું, 10 ડિગ્રી જળ સંધિમાં જવાબ સી છે. શિયાળુ અયનકાળમાં જવાબ સી છે અને સતલજ નદી ભારતમાં કયા ઘાટથી ઉતરે છે એમાં જવાબ સી છે. 3માં સી આવશે. 4થું જોઈ લઈએ. ઉત્તર પૂર્વી ઉચ્ચ પ્રદેશ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. પહેલું, ઉત્તર પૂર્વી ઉચ્ચ પ્રદેશ એ મુખ્ય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશથી અલગ છે. પહેલું વિધાન ખોટું છે. એ મુખ્ય ઉચ્ચ પ્રદેશ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશનો જ એક હિસ્સો છે જે ઉત્તર પૂર્વ તરફ ખેંચાયેલો છે. બીજું વિધાન, મેઘાલયના ઉચ્ચ પ્રદેશમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાથી મહત્તમ વરસાદ વરસે છે, જેના પરિણામે તે અત્યંત ધોવાણવાળી સપાટી ધરાવે છે. બિલકુલ સાચી વાત છે. વિશ્વનો સૌથી વધુ વરસાદ આ ઉચ્ચ પ્રદેશ ઉપર પડે છે કે જેનું મુખ્ય સ્થાન મોસિનરામ છે, અહીંયા જ આવેલું છે. મેઘાલયના ઉચ્ચ પ્રદેશની ભૌગોલિક પરિસ્થિતિને કારણે તેમાં કોલસા અને યુરેનિયમના ભંડાર આવેલા નથી. ભૌગોલિક પરિસ્થિતિના કારણે આવેલા નથી, આ વાક્ય બોલવું તાર્કિક રીતે શક્ય નથી, માટે ત્રીજું વિધાન પણ ખોટું છે. બી ફોર બોમ્બે, માત્ર 2 જ જવાબ રહેશે. 87મા પ્રશ્નમાં 88મો પ્રશ્ન છે, નીચેના પૈકી કઈ નદીઓ મુક્ત ત્રિકોણ પ્રદેશ રચતી નથી? તાપી અને નર્મદા, 1 અને 3, ડી જવાબ રહેશે. પોડુ એ સ્થાનાંતરિત ખેતીનું એક સ્વરૂપ છે જે મુખ્યત્વે તેલંગાણામાં અમલમાં મૂકવામાં આવેલ છે. તો પોડુ કહેવાય છે ઝૂમ એગ્રીકલ્ચર અને તેલંગાણામાં. સીધો સરળ પ્રશ્ન હતો. તેલંગાણા જવાબ રહેશે સી. હિમાલયના ક્ષેત્રમાં થતા ભૂસ્ખલનના સંબંધમાં 3 સ્ટેટમેન્ટ આપેલા છે, જેમાં પહેલું સ્ટેટમેન્ટ, હિમાલય પર્વત એ હિમાલય પર્વત એ ટેક્ટોનિક દ્રષ્ટિએ સ્થિર છે. ના, સ્થિર કહી શકાય નહીં, હજી એ યુવાવસ્થામાં છે, એમાં ઉત્થાનના લક્ષણો પણ જોવા મળી રહ્યા છે. પહેલું વિધાન ખોટું પડે છે, બાકીના બંને વિધાન સાચા છે. જવાબ રહેશે સી, 2 અને 3 હિમાલયથી સંબંધિત આ પ્રશ્નમાં. ગુજરાતની સરહદોના સંદર્ભમાં પ્રશ્ન આવ્યો છે, એકદમ સહેલો. ઉત્તર અને ઉત્તર પૂર્વમાં પાકિસ્તાન અને રાજસ્થાન. આમાં જે 4 માહિતી પૂછવામાં આવી છે, 4 માહિતીની રજૂઆત સાચી છે, માટે જવાબ રહેશે ડી. 1, 2, 3 અને 4 સાચા છે. નીચેનામાંથી કયો ભૌગોલિક શબ્દ એ કુદરતી રીતે બનેલા સાંકડા સામાન્ય રીતે વહાણ હકારી શકાય તેવા જળમાર્ગ સાથે સંબંધિત છે, જે પાણીના 2 મોટા ભાગોને જોડે છે? સામુદ્ર ધુની કહેવાય. 92મા પ્રશ્નનો જવાબ રહેશે સી, સામુદ્ર ધુની. નીચેનામાંથી કઈ દ્વીપ સમૂહની યોગ્ય વ્યાખ્યા છે? એક સાથે જૂથબદ્ધ ટાપુઓની શૃંખલા અથવા સમૂહ, એટલે કે બીમાં રજૂ થયેલી માહિતી દ્વીપ સમૂહની યોગ્ય વ્યાખ્યા છે. પૃથ્વીના જોડકા તરીકે ઓળખાતો ગ્રહ શુક્ર છે, માટે જવાબ સી રહેશે. 95મા પ્રશ્નમાં વાતાવરણમાં આવેલા નીચે આપેલા વાયુઓને તેમની માત્રાના ચડતા ક્રમમાં ગોઠવો. તો સૌથી ઓછું આ 4માં છે કાર્બન ડાયોક્સાઇડ, એટલે 3. પછી આવશે 4 આર્ગોન, પછી એનાથી વધારે ઓક્સિજન છે, એનાથી વધારે નાઇટ્રોજન છે. 3, 4, 2, 1 સી જવાબ રહેશે 95મા પ્રશ્નમાં. રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણનું નેતૃત્વ ભારતના પ્રધાનમંત્રી કરે છે, માટે સી જવાબ રહેશે. 97મા પ્રશ્નમાં સુનામી માત્ર ખાલી જગ્યા સમય દરમિયાન આવે છે, દિવસ કે રાત્રિના ગમે તે સમય આવે. ભૂકંપનો સમય જો નક્કી નથી તો સુનામીનો સમય પણ નક્કી હોઈ શકે નહીં. અને મારા યુવાનો અત્યારના જીવનની અંતર્ગત
કોઈ પણ વસ્તુ અનિશ્ચિતતાથી જ ઘેરાયેલી છે, એટલે કંઈ બોલી શકાય નહીં. જવાબ રહેશે સી. રોમન દેવતા જ્યુસના નામ ઉપરથી કયા ગ્રહનું નામ રાખવામાં આવ્યું છે? ગુરુનું નામ રાખવામાં આવ્યું છે. જ્યુસથી જ્યુપિટર, એવું પણ કદાચ જો લોજિક લગાડો, જે વિદ્યાર્થીના કોપી છે એને મંગળ કરેલ છે, ખોટું છે. ગુરુ, ડી જવાબ આવશે આનો. સૂર્યના સૌથી બહારના સ્તરને કોરોના કહેવામાં આવે છે. ડી અગેન જવાબ આવશે 99મા પ્રશ્નમાં. 100મો પ્રશ્ન છે, મંગળ, ગુરુ, શનિ અને તેમના જે ઉપગ્રહ છે એની યાદી રજૂ કરવામાં આવી છે. એ સંદર્ભમાં ઓપ્શન બી સાચો જવાબ છે. A2 મંગળનો જે છે એ ઉપગ્રહ ડિમોસ છે. B3 ગુરુનો જે છે યુરોપા છે. C1 શનિનો ટેથિસ છે અને D4 યુરેનસનો ટાઇટેનિયા છે. તો અહીંયા આ 100 પ્રશ્ન સાયન્સ એન્ડ ટેકનોલોજી, જ્યોગ્રાફી અને એન્વાયરમેન્ટના અમારી દ્રષ્ટિએ જે જવાબો મેં રજૂ કર્યા છે, પ્રોવિઝનલ આન્સર કી ફાઇનલ આન્સર કી આવશે તો વધારે સાચી ખબર પડશે. બટ અમે જે રજૂઆત કરી છે, અમારો વિશ્વાસ છે કે ઉપલબ્ધ ડેટા જે અમારી પાસે છે એ પ્રમાણે સાચા જવાબો છે. આ સેશનને અહીંયા વિરામ આપીશું. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ. નમસ્કાર.